ડુંગળી મોળો હોવાને કેવી મજા આવે. મજા આવે પણ ભાવ નથી એટલે ઘરની મજા નહીં આવે. તો ભાવ તો ના કઈ હું મોદી કાકા કહેવાય. 5000 કરી દે તો થાય કામ. 1000 રૂપિયા થઈ જાય તો કામ થઈ જાય. તમારી બહારની ઇધર ડુંગળી મળતા એટલે પોગી ગયા. મારે લાઈટ હતી એટલે હું પાણી વાળતો હતો. તમને ખબર હતી આગળ જોઈ તો યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાને હાર્દિક સ્વાગત છે. ઓકે તમારી યુટ્યુબ ચેનલની મધ્યમાં તો છે તો આપણે જાતી જઈએ ટ્રેક્ટર આપણું 4 થઈ ગયું છે તો બધા આપણે નીકળી જઈએ. ચલો માગો તો રે અત્યારનું વાતાવરણ. ચલો કાઢીએ બનેલા રહેજો આખા વરિયો તો જા બાકી નથી માગા. ભડાકા બોલા ભડા. જય હનુમાન દાદાજી. ગામમાં જે લેવાનું હતું લઈ લીધું ને નીકળી છે પાછા ટ્રેક્ટર લઈને. ચાલો કન્ટિન્યુઅર બનાને રહેજો, બહુ મજા આવશે. બેક છે બેક બેક સેન્ટર બેક છે અમારા ગામની ને અમારા ગામનો ચામડા પેટ્રોલ પંપ છે. ટ્રેક્ટર મૂકી દીધું છે ઢાળમાં કેમ કે ટ્રેક્ટર ઉપડતું નથી એટલે જોઈ શકો છો. દિવસ થઈ ગયા છે ને આસપાસ ટ્રેક્ટર મૂકી દીધું છે પાર્કિંગમાં ને અત્યારે ખેવા મળ્યા છે ડુંગળી. જો તમે આવી કંઈક છે, આવી કંઈક પાકેલી છે. જો તમે આવી કંઈક છે ભાઈ. આપણે ખેવાનું પાવ ચાલુ કરી દીધું છે. ઓલો ટેકરો ઢાંકી દીધેલો છે એવું છે. તો હું ખેવામાં બધે ખેંચવાનું ચાલુ છે. ડુંગળી ખેંચવાનું ને અમારે કૌશિકભાઈ પાણી પાય છે. ચાલો ખેંચવા મળી આવી ગઈ આપણી 10 વાગ્યાની ચરસ મજાની ઠપકાર લઈએ આપણે. કોને કોને પીવી તો પોગી જાવ પીવા. તો આપણે રોપ ખેંચી મળવો આવી જાય બધા. હું અહીં આવી ગયો છું. હું તો પાણી પીવા ને આ બધા મળે છે ડુંગળી. આપણું દાંતરડું ને ઉપર આપી દીધું છે ટેકરે ટેકરો ઢાંકી દીધો છે. તો આપણે જઈ મળવા પાછા ઘડીક વાર. હાથ કેવા થઈ ગયા મોળીને બોળીને. ડુંગળી મળવાનું છે. તો તમે કૌશિકભાઈને લાલ ડુંગળી ભાવ નથી પણ શું કરીશું. આ બધા મળે છે. હું મળવા મળું વાગી ગયા છે 11 એવું છે. તો ડુંગળી ખાવી છે તો ભાઈ કંઈક લાલ લાલ છે પાકી છે આપણે. હું મળવા મળું પછી પાછું મળું ઘડીક વાર રહીને. મારા પપ્પાના હાડું આવ્યા હતા આપણે. એના હાડું છે હાડું આવ્યા ટાઢું કરવા. આ એના હાડું બે હાડું ભેગા છે.
આ બે હાઠું છે, ટાઢું કરવા પોગી જા ભાઈ. એવું છે, ડુંગળી ભાઈ મળીએ છીએ ને હાઠું આવ્યા ટાઢું કરવાની. ઘઉંમાં પાણી વાળવા આવેલા હતા એટલે આટો મારવા આવ્યા કે ડુંગળી કેવી છે એમ ભાઈ જોવા આવ્યા. આવી છે ભાઈ અમે ડુંગળી, અમે મળીએ ભાઈ. વાગી ગયો છે 1 ને હવે અમારે બપોરા કરવા જવાનો ટાઈમ થઈ ગયો. બધા ઉપડ્યા છે હાલીને હાલીને ઓલી ઓળીએ અમે જઈએ છીએ બપોરા ઠપકારવા. ચાલો કન્ટિન્યુ કરવા બેઠા છે. એમાં છે શાક જવું કંઈક, આથણું છે, સાઈજ છે ને રોટલી. તો આપણે ઠપકાર લઈએ. બાજુ અહીં બેઠા છે ને હું પાવ અહીંયા છે બપોરા કરી લઈ. આપણે જઈ છીએ દાળીઓની તો કઈ જુગણે બધે આવી ગયા હતા, પણ હું થોડુંક એડિટિંગનું કામ હતું, એક થંબનેલ બનાવવાની હતી, એવું કામકાજ કરતો એટલે થોડીક વાર લાગી. હું જાઉં છું, બની ગયું છે, થોડોક ટાઈમ કાઢીને બનાવવું પડે. કામે કચું જવું પડે ને બધું કરવું પડે એવું છે. તો હાલો હું જાઉં છું પાછું. એક કેરો મળીને પાછું એક મળ્યા છે. ક્યાં હું બધા હું ક્યાં હું સૌ પાછા અહીંયા કોઈ ગયો છું તો ક્યાંમાં મળી પાછા. કેવી કલરમાં છે? 1 નંબર કલરમાં છે ભાઈ ડુંગળી અમારી. અમારે ચા આવી ગઈ છે ને અમારે કૌશિકભાઈ ડુંગળી પકડીને ઉભા છે. આમ જો દડા કેવા પૈકી આમ જો દેખાડે છે. આપણે સરસ ભાવ ને પણ સરસ સરસ. હા ગન ચા આવી ગઈ ભાઈ, પીવીને જ છે એમ. મસ્તીનો ખાવ છે. કોને કોને પીવી એ વાડીમાં ડુંગળી ખેંચતા હોય ને ચા પીવાની મજા આવી જાય અમને. તમે ખેંચી પીને જ છીએ. શું કરા બોલાવી દઈ. ડુંગળીમાં આવડ્યો કંઈક ટેકરો છે હશે જરી કેવો. વાગી જાય ચા બા પીને પાછા મળ્યા છે અમે મોડવા ભાઈ. ડુંગળીનો કામકાજ ચાલુ કર્યો ને મોડવા મળ્યા અમે. હું મારે મળવું પડે એવું છે ભાઈ. એવું બધા તો મળે છે એવું છે. પાછા મળવા મળી ઘડીક વાર પછી પાછા મોડેકથી મળવું છું. ભાઈ જાય છે ભેંસને પાણી પાવા ને નિરણ લઈને અહીંયા ઊભા છે. જવા ગયો ટાટા બાય બાય. તો વાગી ગયા છે 3:03 ને આપણે હવે દાળિયા મૂકવા જવાનું એટલે આપણે હવે નીકળીએ છીએ. કેમ કે ડુંગળી ખેંચાઈ લાવવા જ લેવું. તો ચલો કન્ટિન્યુ. આપણે ટ્રેક્ટર ધોને આવી ગયું છે, દાળીઓ 4 થઈ ગયા છે. તો હવે નીકળીએ આપણે ગામ પાછું. ચલો કન્ટિન્યુ. ખેતરે આવું કંઈક વાતાવરણ છે. ખેંતર કરવા બી જશે. વાળુમાં છે ઢોકળી, દાળ ઢોકળી ઘરે બનાવી મારા મમ્મીએ. તો ભૂંગળા છે ને દૂધ છે. તો બધા વાળું કરવા બે ગયા. મારા મમ્મી બિપિનભાઈ તો ખાય છે, વાળું કરે છે. હું વાળું કરી લઉં. કોને વાળું કરું છે? દાળ ઢોકળી છે, દાળ ઢોકળી મસ્તીની દાળ ઢોકળી છે. તો આપણે વાળું કરી લઈએ. આજના વ્લોગની અંદર એટલું જ હતું. તો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો નાની એવી લાઈક કરી નાખજો, એક સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આપણે ડુંગળીનો ભાવ નથી એટલે તો આપણે વિડીયો બનાવ્યો છે ભાઈ. ડુંગળી કેવી છે જરા કોમેન્ટ કરી નાખજો ને નાની એવી લાઈક કરી નાખજો. ને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં લગન બધાને જય માતાજી.